પ્રકરણ 1 સાંજ સમે શામળિયો નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। 1 સાંજ સમે શામળિયો કાવ્યના કવિનું નામ લખો। ઉત્તર સાંજ સમે શામળિયો કાવ્યના કવિ નરસિંહ મહેતા છે। 2 સાંજ સમે શામળિયો કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો। ઉત્તર સાંજ સમે શામળિયો એ ભક્તિ ગીત છે। 3 નરસિંહ મહેતાના કયા પદો લોકકંઠે ગવાય છે? ઉત્તર નરસિંહ મહેતાના પ્રભાતિયા લોકકંઠે ગવાય છે। 4 નરસિંહ મહેતાને કયું બિરુદ આપવામાં આવ્યું છે? ઉત્તર નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ આપવામાં આવ્યું છે। 5 ગોવાળુમાં ગિરધર કેવા શોભી રહ્યા છે? ઉત્તર ગોવાળુમાં ગિરધર તારામંડળમાં ચંદ્ર જેવા તેમજ સોનામાં જડીલા હીરા જેવા શોભી રહ્યા છે। 6 હરિહળધરનો વીરો એટલી? ઉત્તર હરિહળધરનો વીરો એટલી બલરામનો વીરો। 7 ભગવાન શ્રીકૃષ્ણે કેવા રંગના વસ્ત્રો પહેર્યા છે? ઉત્તર ભગવાન શ્રીકૃષ્ણે પીળા રંગના રેશમી વસ્ત્રો પહેર્યા છે। 8 સાંજનું કયું દૃશ્ય મનને મોહ પમાડનારું છે? ઉત્તર સાંજે શ્રીકૃષ્ણની આગળ ગોધણ અને પાછળ સાજન ગોવાળું છે તે દૃશ્ય મનને મોહ પમાડનારું છે। 9 શ્રીકૃષ્ણની શોભાની નરસિંહ મહેતા પર શી અસર થાય છે? ઉત્તર શ્રીકૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે।